નમસ્કાર મિત્રો, આજે ઓર્ગેનિકની એક અગત્યની પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કોને કહીશું કે વિસ્થાપન પ્રક્રિયા થાય કોની મદદથી? ઇલેક્ટ્રોન અનુરાગી. અનુરાગી એટલે આકર્ષક. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય તેવા ધન આયન વડે વિસ્થાપન પ્રક્રિયા થાય. કોણ આપે? તો બેન્ઝીન ચક્ર હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ આપે. એરોમેટિક સંયોજનમાં જ્યારે પણ વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. સરળ શૃંખલા ધરાવતા આલ્કાઇલ હેલાઇડ, જેને આપણે કહીશું હેલો આલ્કેન, આ પદાર્થ, તો આ પદાર્થો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે, યાની કે એશેન પ્રક્રિયા આપે, જે આપણે શીખી ગયા SN1 પણ આપે, SN2 પણ આપે. તેનો આધાર આલ્કાઇલ હેલાઇડના પ્રકાર ઉપર પડે છે, જે આપણે ડિટેલ્સ અભ્યાસ કરી ગયા છે, અને MCQ પણ આપણે ડિટેલ ચર્ચા કરી છે. એટલે આલ્કાઇલ હેલાઇડ છે, સરળ શૃંખલાવાળા જે પદાર્થો છે, એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જ્યારે એરોમેટિક સંયોજનની વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની છે. બરાબર સમજી લેજો. જો આટલું રહસ્ય પ્રક્રિયાનું સમજી લેશો પછી ઓર્ગેનિકની કોઈ રિએક્શન બહુ અઘરી છે જ નહીં. ખાલી પદાર્થ બદલાય, દાખલ થતો સમૂહ બદલાય, પ્રક્રિયા બદલાય, ઉદ્દીપક બદલાય, પણ એનો જે સેન્સ, એનું ક્રિયા રહસ્ય, મિકેનિઝમ તેનું તે જ રહે, કદાપી ન બદલાય. અહીંયા વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની થાય. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પરંતુ આ એરાઇલ હેલાઇડ હોય કે હેલો એરિન છે, એ વિસ્થાપન પ્રક્રિયા એક જ પ્રકારની આપે છે, SN2. અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી તે મુજબ SN1 પ્રક્રિયા આપતો નથી, માત્ર SN2 જ પ્રક્રિયા આપે. પણ એ વખતે બેન્ઝીન ચક્રમાં પ્રક્રિયા થતી નથી. બેન્ઝીન સાથે જોડાતો સમૂહ દૂર થાય છે અને તેને સ્થાને NU જોડાય છે. દૂર થતો સમૂહ ઋણ વીજભારિત, તો દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત. તેથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન વખતે આપણને ક્લોરીન એરાઇલ હેલાઇડ વ્યુત્પન્નમાંથી બીજો વ્યુત્પન્ન નિપજ આપણને પ્રાપ્ત થાય. જેમ કે અગાઉ શીખી ગયા તે મુજબ જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પછી હેલોજનનું વિસ્થાપન આ OH વડે થાય અને આપણને ફિનોલ નિપજ પ્રાપ્ત થતી છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત, તો બેન્ઝીન ચક્ર ઉપર જોડાયેલો સમૂહ જ દૂર થાય છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વખતે બેન્ઝીન ચક્રમાં પ્રક્રિયા થતી નથી, માત્ર બેન્ઝીન સાથે જોડાતો સમૂહ દૂર થઈ તેના સ્થાને બીજો કોઈ સમૂહ જોડાય છે અને આપણને મોનો હેલો વ્યુત્પન્નમાંથી આપણને મોનો હાઇડ્રોક્સી વ્યુત્પન્ન એટલે તે જ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય, પણ સમૂહ બદલાઈ જાય. ક્લિયર કોન્સેપ્ટ? પણ હવે જુઓ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, દાખલ થતો સમૂહ ધન વીજભાર છે. આ ધન વીજભારને તટસ્થ થવા માટે ઇલેક્ટ્રોનની જરૂર પડે, માટે તે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની હતી, એક કેન્દ્રાનુરાગી અને એક ઇલેક્ટ્રોન અનુરાગી. એ વખતે પણ મેં ડિટેલ ચર્ચા કરી હતી, છતાં પણ અહીંયા ધ્યાન આપો. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન સબસ્ટિટ્યુશન બાય ધ ઇલેક્ટ્રોફિલિક, સબસ્ટિટ્યુશન બાય ધ ન્યુક્લિયોફિલિક. આ E એટલે ઇલેક્ટ્રોન અનુરાગી, સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન. આમ ઇલેક્ટ્રોન માટે E અને વિસ્થાપન માટે સબસ્ટિટ્યુશન. તો ઇલેક્ટ્રોન અનુરાગી કોણ આપે? તો ધન વીજભારિત પદાર્થ આપે. દાખલ થતો સમૂહ ધન વીજભારિત અને ધન વીજભારિત પદાર્થોને લુઈસ એસિડ તરીકે જ ઓળખવામાં આવે છે, તો લુઈસ એસિડ આપે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે, દાખલ થતો સમૂહ ધન વીજભારિત અને ધન વીજભારિત દાખલ થતો સમૂહ એ બેન્ઝીન ચક્રમાં દાખલ છે, પણ ઉપરના સમૂહનું વિસ્થાપન કરતો નથી. બેન્ઝીન ચક્રમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, હાઇડ્રોજન દૂર થાય છે. પરંતુ દાખલ થતો સમૂહ કયા સ્થાને જોડાશે? અગાઉ
ચર્ચા કરી છે તે મુજબ 1160 માં પણ સમજાયું છે કે બેન્ઝીનના 6 એ 6 કાર્બન સમતુલ્ય છે. પહેલો સમૂહ જે દાખલ થાય, પહેલો સમૂહ અને દાખલ થતો સમૂહ હંમેશા ધન વીજભારિત જ હોય. બેન્ઝીન ચક્રમાં જે વિસ્થાપન પ્રક્રિયા થાય, દાખલ થતો સમૂહ એ હંમેશા ધન વીજભારિત જ હોય અને ધન વીજભારિત સમૂહ કાર્બન સાથે જોડાય. સરળતા ખાતર આપણે પહેલા કાર્બન ઉપર લખીએ. એક સમૂહ જોડાઈ ગયા પછી બાકીના કાર્બનની ક્રિયાશીલતા બદલાઈ જાય છે. અહીંયા 6 એ 6 કાર્બનની ક્રિયાશીલતા સમાન છે. ગમે તે સ્થાને આ બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોનના આકર્ષણને પરિણામે આ E જોડાય છે. ગમે તે કાર્બન સાથે જોડાય એને આપણે સરળતા ખાતર પહેલો કાર્બન આ રીતે લખવાની પ્રથા છે, જેને પહેલો કહીશું, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બાકીના કાર્બનની ક્રિયાશીલતા બદલાઈ જશે. એમાં જે બીજો અને છઠ્ઠું સ્થાન છે, પડોશી કાર્બન છે. આ સમૂહ જે કાર્બન સાથે જોડાતો એનો પડોશી કાર્બન, એ પડોશી કાર્બનને આપણે ઓર્થો કાર્બન કહીએ છીએ અને ઓર્થો કાર્બનને સરળતાથી O તરીકે લખવામાં આવે. ઓર્થો કાર્બન જે સમૂહ જોડાયો છે પહેલા સ્થાને, એનો સામેનો કાર્બન યાની કે ચોથું સ્થાન, એ ચોથા સ્થાનને આપણે પેરા તરીકે ઓળખીએ. સરળતા ખાતર આપણે P શબ્દ લખીએ. એ જ રીતે એકાંતરિત કાર્બન યાની કે ત્રીજો અને પાંચમો, ત્રીજા અને પાંચમા સ્થાને જે છે એ કાર્બનને એ સ્થાનને મેટા કહેવામાં આવે, યાની N. એને આપણે મેટા તરીકે ઓળખીએ છીએ. આ મેટા સ્થાન છે, જે તમે 11 સાયન્સમાં વ્યવસ્થિત રીતે શીખ્યા છો. તો આમ કોઈ એક સમૂહ જોડાય, બાકીના કાર્બનની ક્રિયાશીલતા બદલાઈ જાય છે. એમાં આ બે સ્થાન જે છે એ ઓર્થો સ્થાન કહીશું, આ જે સ્થાન છે પેરા સ્થાન કહીશું, જ્યારે આ બે સ્થાન છે મેટા સ્થાન. દાખલ થતો બીજો સમૂહ ક્યાં જોડાશે, ઓર્થો સ્થાનમાં કે પેરા સ્થાનમાં? એ આ સમૂહની હાજરીને કારણે, અને આ સમૂહને કહીશું નિર્દેશક સમૂહ. નિર્દેશક સમૂહ જેને પ્રેરક સમૂહ તરીકે પણ ઓળખવામાં. નિર્દેશક સમૂહ, પ્રેરક સમૂહ એટલે શું? આ X ની હાજરીમાં આ સમૂહ દાખલ થાય. X ની હાજરીમાં સમૂહ દાખલ થાય છે, માટે X જે છે એ આ સમૂહનું નિર્દેશન કરે છે. આ સમૂહને પ્રેરણા આપે છે કે ભાઈ તું ઓર્થો સ્થાનમાં દાખલ થાય, કાં તો મેટા સ્થાનમાં થાય, કાં તો પેરા સ્થાનમાં થાય. આમ દાખલ થતા એ X ઉપર આધાર રાખે છે. માટે X જે સમૂહ છે એને નિર્દેશક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને 11 સાયન્સમાં શીખ્યા છે નિર્દેશક સમૂહ બે છે, ઓર્થો પેરા અથવા તો મેટા. આ હેલોજન સમૂહ છે, એ હેલોજન સમૂહ ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે. એનો અર્થ એમ થયો કે હેલોજન સમૂહની હાજરીમાં આ A+ ઇલેક્ટ્રોન અનુરાગી જોડાય તો કયા સ્થાને આ પ્રેરણા આપશે, કયા સ્થાને જોડવાનું નિર્દેશન કરશે, તો કે ઓર્થો ને પેરા સ્થાને જોડવાનું નિર્દેશન કરશે. એટલે એની નિર્દેશક સમૂહ છે, પ્રેરક સમૂહ કહેવાય. જે ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે એટલે એ કાં તો ઓર્થો સ્થાનમાં જોડાશે, કાં તો પેરા સ્થાનમાં. જે સ્થાનેથી જોડાય તો તે સ્થાને H+ દૂર થાય છે. વિસ્થાપન પ્રક્રિયાનો સનાતન નિયમ મેં કીધો હતો. દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત તો દૂર થતો સમૂહ પણ ઋણ વીજભારિત. દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત તો દૂર થતો સમૂહ પણ ઋણ વીજભારિત. અહીંયા દાખલ થતો સમૂહ ધન વીજભારિત તો દૂર થતો સમૂહ પણ કયો, તો દૂર થતો સમૂહ પણ ધન વીજભારિત. આ વિસ્થાપન પ્રક્રિયાનો નિયમ છે. અહીંયા ઓર્થો સ્થાને જોડાય છે એટલે ઓર્થો નિપત તમને આપે, અથવા તો પેરા, તો તે પેરા નિપત પણ આપે. પરંતુ યાદ રાખો આ બે સમૂહ પાસે છે, અપાકર્ષણ થાય, સ્થિરતા ઓછી, ઓછા પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થાય.
આ બે સમૂહ છે અને બે સમૂહ એકબીજાથી દૂર છે. અપાકર્ષણ થતું નથી કે આકર્ષણ પણ થતું નથી. સ્થિરતા સૌથી વધુ છે અને એને પરિણામે એ નિપજ વધુ પ્રાપ્ત થાય. ટૂંકમાં ઓર્થો સંઘટક કરતા પેરા સંઘટકની નિપજનું પ્રમાણ વધુ છે, સ્થિરતા વધુ છે. એટલે દરેક વખતે વિસ્થાપન પ્રક્રિયા થશે, બે નિપજ મળશે, ઓર્થો સંઘટક પેરા. પણ ઓર્થોનું પ્રમાણ નહીવત હશે, જ્યારે પેરાનું પ્રમાણ મહત્તમ હશે. મિત્રો, વિદ્યાર્થીઓ, આટલું યાદ રાખો. તો પછી આપણે થશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ એનું રહસ્ય શું? મેં અગિયાર તારીખમાં બરાબર સમજાવ્યું, છતાં રિપીટ કરું છું કે સૌ પ્રથમ કોની વચ્ચે પ્રક્રિયા થાય? તો સૌ પ્રથમ પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થાય. ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થવાથી પ્રક્રિયકનું અસમવિભાજન થાય અને અસમવિભાજન થવાથી એક ધન આયન બને, ઇલેક્ટ્રોન અનુરાગી બને. જ્યારે ઋણ આયન એ ઉદ્દીપક સાથે જોડાય છે અને ઋણ ધરાવતો સંકીર્ણ આયન બનાવે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી ઉદ્ભવ્યું. આની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે બેન્ઝીનમાં અને 6 પાઈ ઇલેક્ટ્રોન છે. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, તેથી એ આની સાથે આકર્ષાશે, ગમે તે કાર્બન સાથે જોડાશે. સરળતા ખાતર પહેલા કાર્બન ઉપર લખીએ છીએ, જે કાર્બન સાથે જોડાય ત્યાંથી H+ દૂર થાય. છૂટો પડતો H+ આયન એ ઉદ્દીપકમાંથી ઉદ્ભવતા ઋણ આયન સાથે પ્રક્રિયા કરે અને H આયન ઉદ્દીપકના ઋણ આયન બી સાથે પ્રક્રિયા કરે. એ બી છૂટો પડી ઉદ્દીપક આપણને પ્રક્રિયાને અંતે પાછો પ્રાપ્ત થાય છે. મિત્રો, બરાબર સમજી લો ક્રિયા રહસ્ય. બધાનું એક સરખું જ છે. એની મિકેનિઝમ આ છે. મિકેનિઝમમાં યાદ રાખો, સૌ પ્રથમ પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થાય. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયકનું અસમવિભાજન થાય અને અસમવિભાજન થવાથી ધન આયન ધરાવતો આયન ઇલેક્ટ્રોન અનુરાગી બને. જે બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન છે એની પર ઇલેક્ટ્રોન વાદળ છે, એટલે એ તેની સાથે આકર્ષાશે, ગમે તે કાર્બન સાથે જોડાશે અને એ કાર્બન ઉપરથી H+ દૂર કરશે. H+ એ ઉદ્દીપક સાથે ઉદ્ભવતા ઋણ આયન સાથે પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપક પ્રક્રિયાને અંતે પાછો. દરેકમાં આ જ ક્રિયા રહસ્ય છે, એટલે તમારે બરાબર ધ્યાનમાં રાખો. સૌથી પહેલા લઈએ આપણે હેલોજિનેશન, યાની કે ક્લોરિનેશન. ક્લોરિનેશન એટલે શું? તો Cl+ સમૂહ દાખલ કરવો. યાદ રાખો, બેન્ઝીન ચક્રમાં થતી પ્રક્રિયા હંમેશા ધન આયન જ દાખલ થાય અને ધન આયનને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. તો હેલોજિનેશન પ્રક્રિયા થાય. Cl+ દાખલ કરવાની પ્રક્રિયાને હેલોજિનેશન, Br+ દાખલ કરવાની પ્રક્રિયાને બ્રોમિનેશન કહીશું. તો હેલોજિનેશન ક્લોરીન વાયુની હાજરીમાં ઉદ્દીપક તરીકે કોઈ પણ ધાત્વિક હેલાઇડ લઈ શકાય. અહીંયા બે લીધા છે, FeCl3 અને Al3. સૌ પ્રથમ મેં કીધું તે મુજબ પ્રક્રિયક અને ઉદ્દીપક એટલે પ્રક્રિયક Cl2, ઉદ્દીપક FeCl3, બંને વચ્ચે પ્રક્રિયા થાય. ધન આયન ઉદ્ભવ્યું, FeCl4 - 1 ઉદ્ભવ્યું. ઉદ્ભવતો ધન આયન એ આ બેન્ઝીનના 6 પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાશે. ક્યાં દાખલ થશે? તો કે ક્લોરીનની લાક્ષણિકતા ઉપર. ક્લોરીનની પ્રેરક અસર. કઈ પ્રેરક અસર છે? તો ઓર્થો પેરા. એટલે ઓર્થો સ્થાને ક્લોરીન દાખલ થશે, કાં તો પેરા. આ નિપજ ઓછા પ્રમાણમાં, અહીંયા સમજાય તે મુજબ આ નિપજ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય. 1,2-ડાયક્લોરોબેન્ઝીન બને ને 1,4-ડાયક્લોરોબેન્ઝીન. જે સ્થાને Cl જોડાય તે સ્થાનેથી H+ દૂર થાય અને H+ દૂર થયું. આ H+ ઉદ્દીપકમાંથી ઉદ્ભવતા ઋણ આયન સાથે, એનો ઋણ ઘટક કયો? તો ક્લોરીન. તો ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને HCl બનાવે છે. FeCl ઉદ્દીપક પ્રક્રિયાને અંતે પાછો કરે. તો આ પ્રક્રિયાથી ક્લોરિનેશન. બધાનું જે ક્રિયા રહસ્ય છે આ જ છે. તમારે દાખલ થતો સમૂહ કયો, ઉદ્દીપક કયો, એટલું જ જો તમે યાદ રાખો તો તમને બહુ સરળ પડશે. બહુ સરળ ટોપિક છે. ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડ છે એ વિસ્થાપન પ્રક્રિયા આપે, પરંતુ SN1 કાં તો SN2 આપે. જ્યારે એરાઇલ હેલાઇડ જે છે, એરોમેટિક સંયોજન છે, એ બે પ્રકારે વિસ્થાપન પ્રક્રિયા આપે. એક સમૂહની વિસ્થાપન પ્રક્રિયા, જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીશું,
આ સમૂહની હાજરીમાં બેન્ઝીન ચક્રમાં વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજીશું. આ X દૂર થાય તો એ SN2 પ્રક્રિયા છે, કારણ કે SN1 તો આપતો જ નથી. આ જે છે એસી પ્રક્રિયા આપે એ વખતે X દૂર થતો નથી, પણ X ની હાજરીમાં કાં તો ઓર્થો સ્થાને સમૂહ જોડાય છે, કાં તો પેરા સ્થાને સમૂહ જોડાય છે, બે નિપજો પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે ચર્ચા કરી ક્લોરિનેશન. તો બરાબર સમજો મિત્રો કે એરાઇલ હેલાઇડ બે પ્રકારની પ્રક્રિયા આપે. યાદ રાખજો કયા પ્રકારની, તો કે કેન્દ્રાનુરાગી તો ઋણ આયન દાખલ થાય, કોણ દૂર થાય, X દૂર થાય, N દાખલ થાય. અને ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન દાખલ થાય, એ વખતે X દૂર થાય, દૂર ન થાય, પણ એની હાજરીમાં આ એ કાં તો ઓર્થો સ્થાને જોડાય, કાં તો પેરા સ્થાને, માટે એને પ્રેરક સમૂહ તરીકે ઓળખવામાં આવે. હવે બીજી પ્રક્રિયા લઈએ, ધ્યાન આપો, બિલકુલ સરળ છે રિએક્શનો. નંબર 2 તો કે નાઇટ્રેશન. નાઇટ્રેશન કયો સમૂહ દાખલ થશે, તો કે NO2+. NO2 -1 પણ હોઈ શકે ને NO2+ પણ હોઈ શકે. આને કહીશું કેન્દ્રાનુરાગી, જ્યારે આને કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. આ જે છે તે કેન્દ્રાનુરાગી છે, જ્યારે આ કેવો છે ઇલેક્ટ્રોન અનુરાગી છે. એટલે બેન્ઝીન ચક્રમાં જો પ્રક્રિયા કરવી હોય તો આ સમૂહની પ્રક્રિયા કરવી, પરંતુ જો હેલોજન સમૂહની પ્રક્રિયા કરવી હોય તો પછી આપણે આ પ્રક્રિયા કરીએ. ઓકે મિત્રો, બરાબર સમજજો. ઋણ આયન હોય તો હેલોજન સમૂહ દૂર થાય, ધન આયન હોય તો હેલોજન સમૂહની હાજરીમાં ઓર્થો પેરા સ્થાને જોડાય તો નાઇટ્રેશન કહીશું. તો નાઇટ્રોનિયમ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા, નાઇટ્રોનિયમ સમૂહ. આ નાઇટ્રોનિયમ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આપણે નાઇટ્રેશન તરીકે ઓળખીશું. તો ક્લોરોબેન્ઝીન, આ ક્લોરીબેન્ઝીનનું નાઇટ્રેશન કરવું છે તો કે NO2 સમૂહ HNO3 ની હાજરીમાં પ્રક્રિયા. નાઇટ્રિક એસિડ કયો ઉદ્દીપક, તો કે H2SO4 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા. સૌ પ્રથમ કોની વચ્ચે પ્રક્રિયા થશે, પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થશે. ઓકે, ધ્યાન. તો પ્રક્રિયક કયું, તો કે HNO2. ઉદ્દીપક કયો, તો કે H2SO4. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય. આમાંથી NO2 ઉદ્ભવશે, તો એનું વિભાજન કરીશું NO2OH. બંધારણને આધારે લખી શકાય. આ પદાર્થ બેઝ તરીકે વર્તે તો એસિડ તરીકે વર્તે, એસિડમાં H+ SO4. આ રીતે બંધારણને આધારે લખી શકાય મિત્રો, કોઈ ખોટું નથી. બરાબર યાદ રાખો. તો હવે આમાંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે એટલે નાઇટ્રોનિયમ લુઈસ એસિડ ઉદ્ભવે, ઇલેક્ટ્રોન અનુરાગી ઉદ્ભવે. અને H સાથે OH જોડાઈ જાય એટલે પાણી ઉદ્ભવે અને પાછો ઋણ આયન SO4 અથવા HSO4-1. આ NO2 સમૂહ ઉદ્ભવતો NO2 બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષે, પણ ક્યાં દાખલ થાય, તો એ Cl સમૂહની હાજરીમાં દાખલ થાય છે. તેથી Cl સમૂહ ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે, એટલે ઓર્થો સ્થાને પણ દાખલ થાય અને પેરા સ્થાને પણ દાખલ થાય. આમાં બંને પૈકી કોની ક્રિયાશીલતા વધુ, NO2 નું તો પહેલું સ્થાન ગણાય, બીજું સ્થાન. આનું નામ બનશે 2-ક્લોરો નાઇટ્રોબેન્ઝીન. આનું નામ બનશે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4-ક્લોરો નાઇટ્રોબેન્ઝીન. પરીક્ષામાં પૂછે તો સીધો આ જવાબ લખવાનો છે તમારે. આ તો મિકેનિઝમ સમજાવું છું, જે તમને દરેક વખત એરોમેટિક સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં ઉપયોગી થઈ પડશે. ફક્ત પદાર્થો જ બદલાશે, બાકીનું ક્રિયા રહેશે તેનું તે જ રહેશે. હવે જે સ્થાનેથી NO2 જોડાય, જે સ્થાને ત્યાંથી શું છૂટવું પડશે, H+ છૂટવું પડશે.
AH પ્લસ ઉદ્દીપકમાંથી ઉદ્ભવતા ઋણ આયન, ઉદ્દીપકમાંથી ઉદ્ભવતો ઋણ આયન કયો છે? HSO4, એની સાથે જોડાશે અને H2SO4 ધરાવશે, જે ઉદ્દીપક આપણને પાછો મળશે. હવે એમાંથી કોનું પ્રમાણ વધુ? તો મેં તમને પહેલા કીધું છે, પેરા છે એનું પ્રમાણ વધુ, આનું પ્રમાણ ઓછું. તો આને આપણે કહીશું નાઇટ્રેશન. હવે લઈએ આપણે સલ્ફોનેશન. સલ્ફોનેશન બરાબર સમજજો. તો સલ્ફોનેશન કયો સમૂહ દાખલ કરીશું? તો પછી SO3H સમૂહ દાખલ કરીશું. પણ એની પર કયો વીજભાર આવશે? તેની પર ધન વીજભાર આવશે. સલ્ફોનિયમ સમૂહ જેને આપણે કહીએ. સલ્ફોનિયમ કેટાયન પણ કહી શકાય. કેમ કેટાયન કહી શકાય મિત્રો? ધન આયન છે, માટે સલ્ફોનિયમ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને સલ્ફોનેશન કહેવામાં આવે છે. કોની વચ્ચે પ્રક્રિયા થશે? તો ક્લોરોબેન્ઝીન, કારણ કે આપણે હેલોજનની ચર્ચા કરીએ છીએ. ક્લોરોબેન્ઝીન એની સલ્ફ્યુરિક એસિડ સાથે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે. મિત્રો આમાં પ્રક્રિયક તરીકે કોણ અને ઉદ્દીપક તરીકે કોણ? તો પ્રક્રિયક તરીકે H2SO4 અને ઉદ્દીપક તરીકે પણ H2SO4. આમાંથી આપણે આ બનાવવાનું છે, એટલે વિભાજન કરી શકીએ. HSO4OH આ બની ગયો ધન, આ ઋણ. બંધારણને આધારે આ પ્રકારનું બંધારણ લખી શકીએ. HSO4 આ બેઝ છે, તો આ એસિડ છે, અગાઉ સમજાવ્યા મુજબ HSO4H. તો પછી અહીંથી વિષમ વિભાજન થશે. HSO4 ધન આયન ઉદ્ભવશે, ઋણ આયન તરીકે HSO4-1 ઉદ્ભવશે. મારી ભૂલ થઈ, અહીંયા 4 છે એટલે અહીંયા 3 ઓક્સિજન હોવા જોઈએ, અહીંયા 3 છે એટલે 3 ઓક્સિજન હોવો જોઈએ. આ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. હવે એમાંથી OH છૂટો પડ્યો, H છૂટો પડ્યો, પાણી. આમ આ પ્રક્રિયાને પરિણામે SO3H સમૂહ છૂટો પડ્યો, જે આમાં દાખલ થશે. અને 6 પાઈ ઇલેક્ટ્રોનને પરિણામે આની સાથે આકર્ષક છે. પણ ક્લોરીન સમૂહ જે છે એ પોતે ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે, એટલે ક્લોરીન સમૂહની હાજરીમાં કાં તો ઓર્થો સ્થાને દાખલ થશે, કાં તો પછી આપણને પેરા સ્થાને દાખલ થશે. કઈ નિપજ વધુ? તો પેરા નિપજ વધુ. હવે એનું નામ આપણે લખીશું. આપણને ખબર છે કે ક્લોરીન કરતા SO3H ની ક્રિયાશીલતા વધુ છે, એટલે SO3H જો બેન્ઝીન ચક્ર પર હોય તો તેનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. મિત્રો આનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો પછી આનું નામ લખવું હોય તો આ પછી નાખવું જરૂર નથી. હવે સમજૂતી આપણે લખ્યા પછી પરીક્ષામાં પૂછે તો સીધે સીધા લખવાનું. આ પહેલું સ્થાન છે, બીજું સ્થાન. મુખ્ય સમૂહ છે આ પદાર્થ જેનું નામ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પરંતુ ક્લોરીન સમૂહ છે ક્લોરો. કયા સ્થાને? તો બીજા સ્થાને 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે અહીંયા આનું નામ શું થાય? તો આનું નામ પણ ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પરંતુ ક્લોરીન કયા સ્થાને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ક્લોરીન ચોથા. ઓકે, તો 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય. આમ સલ્ફોનેશન પ્રક્રિયા પૂછે તો આટલું તમારે સીધું લખી નાખવાનું. બહુ ચર્ચા કે કરવાની જરૂર નથી. આ મિકેનિઝમ જે બતાવ્યું એ તો તમને અગિયાર સાયન્સમાં આવતું હતું, છતાં મેં અહીંયા રિપીટેશન કર્યું, યાદ રાખજો. હવે જોઈએ આપણે અગત્યની પ્રક્રિયા. છેલ્લી પ્રક્રિયા હિડલ ક્રાફ્ટ પ્રક્રિયા.
ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા કોને કહીશું? જેને અંગ્રેજીમાં એફસી રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે. એફસી રિએક્શન. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાની વ્યાખ્યા છે કે ઉદ્દીપક તરીકે જો નિર્જર AlCl3 હોય તે બધી જ પ્રક્રિયાને ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા તરીકે જ ઓળખવામાં આવે. ઓર્ગેનિકની અંદર નિર્જર AlCl3 ની હાજરીમાં થતી તમામ પ્રક્રિયાને ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો સૌ પ્રથમ લઈએ એક એફસી આલ્કાઇલેશન. એફસી આલ્કાઇલેશન. આલ્કાઇલેશન એટલે શું? આલ્કાઇલ સમૂહ યાની કે R+. R+ ને હોય તો મિથાઇલ પણ લઈ શકાય. C2H5+ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આલ્કાઇલેશન. આલ્કાઇલ સમૂહ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ ગમે તે પણ દાખલ થતો સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન હોવાથી ધન વિભાજિત જ થાય. તો બેન્ઝીન ચક્રમાં આ સમૂહ દાખલ કરીએ તો તેને આલ્કાઇલેશન કહેવાય. પરંતુ અહીંયા ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા છે તો ક્લોરોબેન્ઝીન પદાર્થ કયો લઈશું? ધન આયન કદાપી અસ્તિત્વ ધરાવી શકે નહીં, સ્વતંત્ર. એની સાથે કોઈ ઋણ આયન જોડવો પડે. મિત્રો, ઋણ આયન તરીકે ક્લોરો સંયોજન લઈ શકાય. આનું નામ છે ક્લોરોમિથેન. નિર્જર AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય. કયો સમૂહ દાખલ થશે? CH3. પરંતુ એનું મિકેનિઝમ ફરીથી સમજાવી દઉં છું કે ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય. આ જે છે એ ઉદ્દીપક છે અને આ જે છે એ પ્રક્રિયક છે. અને પ્રક્રિયક અને ઉદ્દીપકનું વિષમ વિભાજન થવાથી ઇલેક્ટ્રોન અનુરાગી ઉદ્ભવે અને AlCl માઇનસ. આ CH3 આ બે વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવ્યો જે બેન્ઝીનના 6 ઇલેક્ટ્રોન વડે આકર્ષાશે. ક્લોરીન સમૂહ જે છે એ ઓર્થો પેરા પ્રેરક સમૂહ છે, માટે પેરા સ્થાને પણ જોડાશે. ઓર્થો સ્થાને, અહીંયા મેં ઓર્થો સ્થાને જોડ્યું, તો હવે કયા સ્થાને જોડાશે? તો કે પેરા સ્થાને. પરિણામે આપણે 11 સાયન્સમાં શીખી ગયા છીએ કે આ પદાર્થનું નામ છે ટોલ્યુઇન. ટોલ્યુ. તો આનું નામ શું થશે? આ પહેલો પદ સમૂહ, આ બીજું સ્થાન, એટલે 2-ક્લોરો ટોલ્યુઇન પણ કહી શકાય. આનું નામ આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એટલે 4-ક્લોરો ટોલ્યુઇન. આ ટોલ્યુઇનનું બીજું નામ છે આ મિથાઇલ સમૂહ. આ બેન્ઝીન એટલે નામ છે મિથાઇલ બેન્ઝીન. તો પછી ટોલ્યુઇનના સ્થાને તમે મિથાઇલ બેન્ઝીન પણ લખી શકો. તો આને કહીશું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. જો મારે આ સમૂહ દાખલ કરવો હોય તો કયો પદાર્થ લેવો પડે? ઇથાઇલ ક્લોરાઇડ. તો અહીંયા મિથાઇલની જગ્યાએ મારે ઇથાઇલ શબ્દ લખવો પડે. એ તો તમને ખ્યાલ છે, એટલો સેન્સ તો તમે સમજી શક્યા હશો. તો આ પ્રક્રિયાને કહીશું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે બીજું પણ છે મિત્રો, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. નંબર 2 એફસી એસાઇલેશન. એસાઇલેશન એટલે એસિટાઇલ સમૂહ દાખલ કરો. એસાઇલ સમૂહ દાખલ કરો. આનું નામ છે એસાઇલ સમૂહ. કેટલીક વખત એને એસિટાઇલ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. એસિટાઇલ સમૂહ. તો બેન્ઝીન ચક્રમાં આ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને એસાઇલેશન કહેવામાં આવે. તો સૌ પ્રથમ ક્લોરોબેન્ઝીનની આમાંથી તટસ્થ પદાર્થ બનાવવો છે અને તટસ્થ પદાર્થ બનાવવો હોય તો ઋણ આયન જોડવો પડે. આમાંથી તટસ્થ બનાવવા માટે ઋણ આયન જોડવું.
આમાંથી પણ તટસ્થ બનવા માટે ઋણ અને ઋણ આયન તરીકે ક્લોરીનનો જ ઉલ્લેખ કરો. આનું નામ થાય 2 કાર્બન એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ. આ એનું આઈયુપીસી નામ છે. પ્રચલિત નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. એનું પ્રચલિત નામ છે. કોની હાજરીમાં? ક્રિડલક્રાફ્ટ છે એટલે નિર્જર AlCl3 લખીશું. નિર્જર AlCl3. તેનું રહસ્ય શું, કઈ રીતે થાય, મિકેનિઝમ? તો આ સૌ પ્રથમ પ્રક્રિયક લઈશું એસિટાઇલ ક્લોરાઇડ યાને ઇથેનોઇલ ક્લોરાઇડ અને નિર્જર AlCl3. અહીંથી વિષમ વિભાજન થશે, ધન આયન છૂટો પડશે, જેને આપણે એસિટાઇલ સમૂહ અથવા તો એસાઇલ સમૂહ તરીકે ઓળખીશું, AlCl4-. આમ આ બેની પ્રક્રિયાથી આપણને એસિટાઇલ સમૂહ ઉદ્ભવે, જે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાશે અને ગમે તે સ્થાને જોડાશે નહીં. કેમ કે Cl સમૂહની હાજરીમાં, અને Cl સમૂહ એ પોતે ઓર્થોપેરા સ્થાને છે એટલે COCH3 આમ પણ લખી શકાય. કારણ કે એનું બંધારણ શું છે? COOCH3 આ બંધારણ. પેરા સ્થાને પણ જોડાઈ શકે. પેરા સ્થાને ઓકે. હવે એનું નામ શું થશે? દરેક સ્થાને આ સમૂહ જોડાવાથી H+ છૂટો પડે, અને છૂટો પડતો H+ ઉદ્દીપક માંથી ઉદ્ભવતા ઋણ આયન સાથે પ્રક્રિયા થશે. AlCl4- એટલે AlCl3+ આપણને HCl છૂટો પડશે. જો તમને એસાઇલેશન કે આલ્કાઇલેશન પ્રક્રિયા લખો તો તમારે સીધી પ્રક્રિયા લખવાની છે. આ લખવાની કોઈ જરૂર નથી. આ તો આપણી સમજૂતી માટે, એમાંથી કદાચ MCQ પૂછે તો તમને આવડે એટલા માટે. હવે આ પદાર્થ જે છે એનું નામ શું છે? આનું નામ છે એસિટોફિનોલ. એસિટોફિનોલ. તમે ચક્રો ન લખો અને ચક્રની જગ્યાએ એકાંતરિત દ્વિબંધ લખો તો પણ સાચું. આ પણ સાચું, આ પણ સાચું. એસિટોફિનોલ. તો પછી આનું નામ છે એસિટોફિનોલ. ફિનોલ નહીં, નવ, પરંતુ ક્લોરો સમૂહ છે. કયા સ્થાને છે? પહેલું, બીજું. 2 ક્લોરો એસિટોફિનોલ. આ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન. તો પછી આનું નામ થાય 4 ક્લોરો એસિટોફિનોલ. ઓકે. તો પછી આપણે એરાઇલ હેલાઇડની યાને કે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મેં આજે સમજાઈ. એ જ પ્રક્રિયા દરેક બેન્ઝીન ચક્ર સાથે સંકળાયેલા ક્રિયાશીલ સમૂહની પણ હોઈ શકે, પણ એ ઓર્થોપેરા છે કે મેટાપેરા તમારે યાદ રાખવાનું. અગાઉ પણ સમજાવી ફરીથી મિત્રો. તો આજે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાય. હવે આ પાઠમાંથી જે પાછળનું છે પોલીહેલાઇડ સંયોજનો, એ આપણા અભ્યાસક્રમમાંથી, માધ્યમિક શિક્ષણ બોર્ડની અભ્યાસક્રમમાંથી આપણે નીકળી ગયું. ઓલ ઇન્ડિયાના અભ્યાસક્રમમાંથી પણ નીકળી ગયું છે, એટલે આપણે એ ચલાવવાની કોઈ જરૂર નથી. મિત્રો, આજે અહીંયા આપણો પાઠ નંબર 10 એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. થિયરી પણ પૂર્ણ થઈ, એના આધારે કેટલા બધા MCQની પણ ચર્ચા કરી છે મિત્રો. પરંતુ આ ચેપ્ટરમાં રહેલા પરિવર્તનો બાકી છે, તો જે આપણે આવતીકાલે પરિવર્તનોની ચર્ચા કરીશું. મિત્રો, મેં તમને નોટ્સ મોકલાઈ આપી છે, નોટ્સ ઉતારો, અને એ નોટ્સમાં કેટલાક સ્વપ્રયત્ને પ્રશ્નો તમારે લખવાના છે. તમારે જાતે પ્રશ્નો લખવાના છે. બધા જ પ્રશ્નો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જ છે. સ્વાધ્યાયના પ્રશ્નો જાતે લખવા પ્રયત્ન કરો મિત્રો. ન ફાવે તો મને વોટ્સઅપ દ્વારા જાણ કરો. ઘણી બહેનો અને ભાઈઓ પણ વોટ્સઅપ મારી પર મોકલી આપે છે, અને એના જવાબો લખીને પણ પાછા મોકલી આપે. એટલે સ્વાધ્યાય જે આપ્યો છે તમને, સ્વપ્રયત્ને જે આપેલું છે એ પણ જાતે લખો.
નોટ્સ બરાબર બનાવો અને આ બધી થિયરી અપ ટુ ડેટ શીખો. આવતીકાલે આપણે અત્યાર સુધી જે કંઈ થિયરી ચાલી એના આધારે પરિવર્તનોનો આપણે અભ્યાસ કરીશું. એ પણ અગત્યનું છે, અઘરા નથી. કેટલાક સિદ્ધાંતો આવા બધા યાદ રાખો તો તમને સરળતાથી પરિવર્તનો આવડશે. એટલે આવતીકાલે આપણે પરિવર્તનોની ચર્ચા કરીશું મિત્રો. પરંતુ મેં તમને કીધું રવિવારે ટેસ્ટ છે, 25 ગુણનો MCQ, 15 ગુણની થિયરી. તો થિયરી હું આટલી સુધી પૂછીશ, પરિવર્તનો નહીં પૂછું. પરિવર્તનો નેક્સ્ટ પેપરમાં હું તમને પૂછીશ, એટલે તૈયાર કરતા રહેજો. અસ્તુ, ધન્યવાદ.